હાલ થોડા દિવસ પહેલા રાજકોટના મેયર છે તે કુંભ મેળામાં પહોંચ્યા હતા અને ત્યાં તેમનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો એ વાયરલ થયો હતો કે તેઓ સરકારી ગાડી લઈને કુંભના મેળા સુધી પહોંચ્યા હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ થયો હતો. ત્યારે બીજો એક વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો છે ગોંડલ તાલુકા પ્રમુખ છે, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ છે, તેમનો વિડીયો છે. તેઓ ધોરાજી ભાજપના પ્રચારાર્થે ગયા હતા અને સરકારી ગાડી લઈને ગયા હતા અને તેનો વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે શું હકીકત છે તે જાણવું છે. ત્યારે આપણી સાથે આ વિડીયોમાં જે રીતે આપણને જોવા મળ્યા હતા તે સમીરભાઈ જોવા મળે, ભાજપ મહામંત્રી સમીરભાઈ છે અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે અને થોડી જ વારમાં છે તે પ્રમુખ પણ આપણી સાથે જોડાઈ જશે. તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સમીરભાઈ, સૌપ્રથમ આપને જ પ્રશ્ન પૂછીશ કે શું હકીકત શું હતી આ વિડીયો જે વાયરલ થયો હતો અને આ વિડીયો ક્યારનો છે અને ક્યાં સમયનો છે? જી સમીરભાઈ. આ વિડીયો કાલે 11 તારીખનો છે. કાલ બપોરે અમને રાજકોટ જિલ્લા ભાજપમાંથી સૂચના હતી કે અમને જવાબદારી આપી હતી શહેર ભાજપ પ્રમુખને અને મને ત્યાં ચૂંટણી પ્રચારમાં, એ માટે અમે બેને જવાનું હતું. અને અમારા નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી અશ્વિનભાઈ રૈયાણી, એમને પણ ન્યાય કામથી જવાનું હતું. એના બાલાસરની દીકરીઓના આપણે નગરપાલિકામાં લગ્નનું એક આયોજન કરેલું છે, એ માટે એના કામથી પ્રચાર માટે નહોતા ગયા એમથી. એટલે અમને જાણ થઈ હતી. એટલે હું અને પ્રમુખ બે એમને ફોન કરીને કીધું કે તમે ત્યાં ધોરાજી જવાના હો તો અમને લેતા જજો, અમારે ત્યાં કામ છે. એ માટે અમને ત્યાં હોડમાં મૂકીને એના કામ પતાવવા ગયા હતા. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. શું કહેશો કે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, સરકારી ગાડી લઈને ધોરાજી પહોંચ્યા હતા, શું વિડીયોની હકીકત શું છે? એમાં એવું છે અશ્વિનભાઈ. જી હા, અશ્વિનભાઈ, એમાં એવું છે અમારે અહીંયા બાલાશ્રમની દીકરીઓના મેરેજનું આયોજન કરેલ છે. 5 દીકરીઓના મેરેજ છે. એમાંથી એક દીકરીનું અમે ધોરાજી ખાતે સપન કરેલ છે. એટલે એના પેપર વર્ક માટે જવાનું હતું. એમાં પિન્ટુભાઈ ચુડાસમા, અમારે શહેર પ્રમુખ મહામંત્રી સમીરભાઈ, એને ખ્યાલ હતો, એ અમારી કમિટીમાં છે, બાલાશ્રમ કમિટીમાં. હા, અમે જ્યાં મેરેજની કમિટી બનાવી છે ને એમાં છે. એટલે એને ખ્યાલ હતો કે ભાઈ અશ્વિનભાઈ જવાના છે ધોરાજી. એટલે મને કહેતો આપણે 2 ગાડી લઈને જવું ને આપણે એક ગાડીમાં સાથે વયા જાય. મેં કાંઈ વાંધો નહીં. એટલે મેં એને ત્યાં નીચે, હા, મેં ત્યાં એને જે જગ્યા ઉતાર્યા ત્યાંથી ઉતારીને હું મારે કામે વયો ગયો હતો. પછી ફ્રી થયા એટલે પિન્ટુભાઈ નો મને ફોન આવ્યો કે અશ્વિનભાઈ તમે ફ્રી થઈ ગયા? મેં હા. તો મેં હું નીકળું જ છું. તો મને કે અમે અહીંયા ઉપલેટા રોડ માથે છે, ત્યાંથી અમને લેતા જાઓ. એટલે હું ત્યાં ગયો લેવા માટે. તો સ્વાભાવિક છે કે ભાઈ 5 જણા ત્યાં ઉભા હોય તો ત્યાંથી ઓલું ખેસ પહેરીને બધા જતા હતા. ત્યાં ગાડીમાંથી ઉતરી હું એના ભેગો સામે ગયો. સામે પિન્ટુભાઈ બેઠા હતા ત્યાં ગયો. એટલે એ લોકો એવો વિડીયો બનાવ્યો ભાઈ પ્રમુખ અહીંયા સરકારી ગાડી લઈને પ્રચારમાં આવ્યા હતા. પણ એવું કઈ છે નહીં, કારણ કે મેં કોઈ જાતનો ખેસ પહેરેલ નથી, મેં ક્યાંય પ્રચાર કરેલ નથી. હું ઓનલી ફોર ખાલી પિન્ટુભાઈને અને સમીરભાઈને લેવા માટે ત્યાં ગયો હતો. શું કહેશો, આ વિડીયો કઈ રીતે વાયરલ થયો? ત્યાં હતા થોડાક પબ્લિકો હતા સામે પાર્ટી વાળા બધા, એ લોકો વિડીયો ને એવું ઉતારતા હતા. પછી એને બધા સવાલ પૂછતા હતા, એના જવાબ પિન્ટુભાઈ બધા આપતા હતા. બસ એવો બધો બનાવ બન્યો હતો ને એને વિડીયો પછી વાયરલ કર્યો. જી, વિડીયોમાં પાછળથી અવાજ પણ આવી રહ્યો હતો, ક્યાંક પ્રચારનો અવાજ આવી રહ્યો હતો, એ શેનો અવાજ હતો? ના, પ્રચારનો ને એ પબ્લિક હતું ત્યાં. 25-30 જણા ભેગા, હા, 25-30 જણા ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા, એ બધું હતું. તો ડ્રાઈવર પણ સાથે હતા, તે પ્રકારનો પણ આરોપ લાગી રહ્યો છે. હા, ડ્રાઈવર પણ સાથે હતો. જી. હા, અમે કોઈ પ્રચારમાં, હું કે મારો ડ્રાઈવર કે પ્રચારમાં ધ્યાન નથી. પિન્ટુભાઈ ને સમીરભાઈ હતા, એ પ્રચાર કરતા હશે. એને ખેસ પહેરાવીને જે કોઈ સ્વાગત કર્યું હોય એટલે એને ખેસ પહેર્યા હશે. મેં કોઈ જાતનો ખેસ પહેરેલ નથી, મને કોઈ પહેરાવવામાં આવ્યો નથી, મેં કોઈ જગ્યાએ પ્રચાર કર્યો નથી. કારણ કે સરકારી ગાડી લઈને ગયા હતા એટલે પ્રચાર કરવાનો ના હોય. અને હું તો મારા બાલાશ્રમના કામ માટે ત્યાં ગયો હતો. ઉપેન્દ્રસિંહ પણ આપણી સાથે જોડાયા છે. ઉપેન્દ્રસિંહ, શું કહેશો, શું હકીકત હતી ને જે રીતે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, શું કહેશો? હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, હું ભારતીય જનતા પાર્ટી 20 વર્ષથી જોડાયેલો છું. મને ખ્યાલ હોય ક્યારે પ્રચાર કરવા જવાનું હોય, આચારસંહિતા કેવી રીતે લાગે, બધું મને ખ્યાલ છે. આજ મને 20-22 વર્ષનો અનુભવ છે. એટલે અમે આવી ભૂલ તો ન જ કરી કે અમે નગરપાલિકાની ગાડી લઈએ અને બાજુમાં કોંગ્રેસની કાર્યાલય, આમ આદમી પાર્ટીની કાર્યાલય, ત્યાં અમે ગાડી ઉભા કરીને પ્રચાર કરવાનો નહીં.
જે પ્રમુખ સાહેબે જે વાત કરી નગરપાલિકાના એ તદ્દન સાચી વાત છે. કોંગ્રેસ જે બધી અમારી પર આક્ષેપ કરી પાંચ બધી વાતો છે એવું ખરેખર ખ્યાલ નથી. અને ઈ તમને કહી દઉં કે પ્રમુખ સાહેબ અમને ખરેખર અહીંયા તેડવા જ આવેલા હતા. શું કહેશો સમીરભાઈ, અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અનેક જગ્યાએ લોકો છે તે પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આ કેટલું યોગ્ય છે, તો શું કહેશો કે આ વિડીયો છે તે કઈ રીતે વાયરલ થયો અને શા માટે વાયરલ કરવામાં આવ્યો? અમે જે જગ્યાએ પ્રચારમાં ગયા હતા ત્યાં બાજુમાં જ કોંગ્રેસનું કાર્યાલય હતું, આમ આદમીની આપની કાર્યાલય હતી અને બીજા 2-3 અપક્ષ એટલે ઔપચારિક છે એને તો વિરોધ કરવાનો જ હોય અને કોઈ પણ પ્રકારે વિરોધ કરે. અને હમણાં તમે જોવો છો કે દિલ્હીનું રિઝલ્ટ જે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આવ્યું છે એટલે એ તરીકે એ હારી ગયા. એટલે આવા નવા ખોટા વિડિયા બહાર પાડી અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાનું કામ કરે છે. તો ખરી રીતે આ વિડીયોની હકીકતમાં જે રીતે તમે વાત કરી, હકીકત શું હતી? હકીકતમાં આવો કઈ બનાવ છે જ નહીં. નગરપાલિકાના પ્રમુખ બાલાસરની દીકરીનું ત્યાં નક્કી કર્યું છે ધોરાજી, એ માટે એમના કાગળોનું કામ હતું એ માટે ગયા હતા અને અમને ત્યાં અમે જેને ફોન કર્યો હતો આવ્યા એ બાબતે એ ગાડી લઈને તેડવા આવ્યા અને આ વિડિયા ઉતારી લીધા સામેવાળા લોકોએ. અશ્વિનભાઈ, અંતિમ પ્રશ્ન આપને છે, શું કહેશો? અનેક લોકો અત્યારે જોતા હશે ને વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અત્યારે, તો અમારા માધ્યમથી શું કહેશો? ના એમાં એવું કઈ નથી. અમારા ગોંડલના પબ્લિક ને ખબર જ છે કે અમારે બાલાશ્રમનું અહીંયા બહુ મોટા પાયે આયોજન હાલે છે. 5 દીકરીઓના અમે શાહી મેરેજ કરવાનું નક્કી છે અમારે. એટલે એના કામ બાબતે મારે અવારનવાર જવાનું હોય છે અને બધાને ખ્યાલ છે હું કોઈ ખોટી રીતે ગાડીનો ક્યારેય ઉપયોગ કરતો નથી. હું મારા કામથી કામ વાળો માણસ છું. મારે કઈ બીજું કઈ હોય નહીં કે વાં જવું. કામ હોય એટલા માટે અમે ગાડીનો ઉપયોગ કર્યો હોય. તો એ તો હું પ્રમુખ છું, મારે તો ગાડીનો ઉપયોગ જે કઈ હોય એ રીતે મારે ઉપયોગ કરવાનો હોય. મારી પાસે ખોટી રીતે ક્યાંય ગાડીનો ઉપયોગ થાય એવું કોઈ દિવસ હું માનતો નથી. અને આવતા દિવસોમાં કોઈ દિવસ મારી પાસે ખોટો ઉપયોગ થાય ગાડીનો એવું કોઈ દિવસ હું થવાય નથી દેવાનું. જી, અનેક લોકો ઉપેન્દ્રસિંહ અત્યારે આપણને જોઈ રહ્યા છે, શું કહેશો લોકોને કે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, લોકોને શું કહેશો? લોકોને બધું ખ્યાલ છે. દિલ્હીનું રિઝલ્ટ આવ્યા પછી આ બધું બધા લોકો ઘાંઘા થયા છે અને એને ખબર છે અમારી સત્તા આવતી નથી, એટલે આ વાત લઈને એને બહુ મોટો ઇસ્યુ કરી નાખ્યો. તો આપ સૌ અમારી સાથે જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો હાલમાં જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે, તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.